ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો દોસ્તો? તો આગળ જઈએ છીએ ચેપ્ટર 2 ના કેટલાક દાખલાઓ, જેમ કે સ્વાધ્યાયનો દાખલા નંબર 7 રકમમાં આપ્યું છે કે એક વિદ્યાર્થી આટલી મોટવણી ધરાવે છે, એટલે કે આપણને જે વેલ્યુ આપી છે એ મોટવણી છે 100. તો પહેલા કેટલાક પ્રશ્નો કે સર આ મોટવણી એટલે શું? તો યાદ રાખજો, મોટવણી એટલે પ્રતિબિંબ ભાગ્યા વાસ્તવિક. જો અંતરની વાત કરીએ તો પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વાસ્તવિક ઊંચાઈ. સૂત્ર મોટે કરી દો. મોટવણી બરાબર પ્રતિબિંબ ભાગ્યા વાસ્તવિક. રિપીટ, મોટવણી બરાબર પ્રતિબિંબ ભાગ્યા વાસ્તવિક. આ માઇક્રોસ્કોપમાં આટલા અવલોકન કરે છે. દોસ્તો, આની અંદર આ અવલોકન આપ્યા ને, તે અવલોકનની સંખ્યા ધ્યાનમાં લેવાય નહીં. એ તમને 20 અવલોકન આપે કે 500 અવલોકન આપે, એ ખાલી કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે, ધ્યાનમાં લેવાય નહીં. પાકું? નંબર 2, માઇક્રોસ્કોપ વડે ક્ષેત્રમાં વાળની જાડાઈ, એટલે આ થઈ વાસ્તવિક જાડાઈ 3.5 mm. તો અંદાજિત જાડાઈ એટલે પ્રતિબિંબ જાડાઈ તમારે શોધવાની છે. ચલો દોસ્તો, હવે જો આ વાપરવા જઈએ, સોરી ઊંધું છે, આ બેટા વાસ્તવિક તમને આપી છે, પ્રતિબિંબની જાડાઈ શોધવાની કીધી છે. ના, વાંચો રકમમાં, દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ આટલી છે, તો આ તમને પ્રતિબિંબ જાડાઈ આપી છે. વાસ્તવિક જાડાઈ કેટલી હશે? જો અંદાજિત જાડાઈ કેટલી હશે, વાસ્તવિક જાડાઈ આ તમે માઇક્રોસ્કોપમાં જોયું. રિપીટ, આ તમે માઇક્રોસ્કોપમાં જોયું, એટલે તમે આને પ્રતિબિંબ કહેશો. તો ઓરિજિનલ જાણવું હોય તો એ સૂત્રને કરતા બનાવવું પડશે. ચલો સૂત્રને કરતા બનાવવા જાઓ બેટા. તો વાસ્તવિક ઊંચાઈ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા મોટવણી 3.5 mm ભાગ્યા 100. બસ તમારો જવાબ આવી ગયો કે વાસ્તવિક ઊંચાઈ બરાબર 3.5 ગુણ્યા 10⁻²�mm. પ્લીઝ યાદ રાખજો, આ 3.5 ગુણ્યા 10⁻². જો આમાંથી એમસીક્યુ બનાવવો હોય ને, તો આ જે શબ્દ આવ્યો મોટવણી, એનો એક એમસીક્યુ બને કે મોટવણી છે એ એકમ વાળી ભૌતિક રાશિ છે. ના, યાદ રાખજો દોસ્તો, મોટવણી એકમ રહિત ભૌતિક રાશિ છે. એનું પારિમાણિક સૂત્ર સત્ય છે ખરું? હા, પણ 0 0 0. એટલે યાદ રાખવું, મોટવણી એ એકમ રહિત અને પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. બીજી અગત્યની વાત, એક મકાનના ફોટોગ્રાફની સ્લાઇડ પર આટલા સેન્ટીમીટર ક્ષેત્રફળ આવરી લે છે. આટલું ક્ષેત્રફળ આવરી લે છે, એનો મતલબ એવો થયો કે એની વાસ્તવિક ક્ષેત્રફળની વાત કરવા જઈએ તો 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો મીટરનું સેન્ટીમીટર કરો એટલે 10⁻² થાય. એનો સ્ક્વેર કરવાનો તો 10⁻⁴ મીટર સ્ક્વેર. પ્લીઝ આ ધ્યાન રાખજો, મોટા ભાગના વિદ્યાર્થીઓ લોચા મારે છે, ભૂલ ના પડે. જો પડદા પર પ્રોજેક્ટ કરતા આટલું મળે છે, તો પડદા પર કીધું એટલે એનું પ્રતિબિંબનું ક્ષેત્રફળ કહેવાય. ચલો પ્રતિબિંબનું ક્ષેત્રફળ મળે છે 1.55 મીટર સ્ક્વેર. તો મોટવણી શોધો. હવે દોસ્તો, આ જે મોટવણી છે ને, જેમાં ક્ષેત્રફળ આવ્યું, એટલે આને ક્ષેત્રીય મોટવણી કહેવાય. કઈ મોટવણી કહેવાય? ક્ષેત્રીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ ભાગનું ક્ષેત્રફળ ભાગ્યા વાસ્તવિક ક્ષેત્રફળ. ચલો દોસ્તો, કિંમત મુકાવો. પ્રતિબિંબનું ક્ષેત્રફળ 1.55, વાસ્તવિક 1.75 ગુણ્યા 10⁻⁴. -4 ઉપર જાય તો +4, અને આનો ભાગાકાર તમને કરતા આવડી જાય. ફટાફટ ભાગાકાર કરશો તો 0.8857 ગુણ્યા 10⁴. દોસ્તો, આ જે તમને મળી એ ક્ષેત્રીય મોટવણી મળી. પોઈન્ટ ખસેડો એટલે
8857 થાય, પણ જવાબ નથી આવ્યો. તમને પૂછ્યું છે શું? ધ્યાનથી જુઓ, આ મીન શબ્દ છે રેખીય મોટવણી. એનો મતલબ જો સૂત્ર લખવા જઈએ તો a = l² લખાય. और જોજો બેટા, આ સ્ક્વેર ને આમ લઈ જાઓ તો l √a, એટલે આ સૂત્ર બોલો, રેખીય મોટવણી બરાબર √ ક્ષેત્રીય મોટવણી. પ્લીઝ આ સૂત્ર મોઢે કરજો, ચોપડીમાં નથી આપ્યું, એક્ઝામમાં પૂછાય કે રેખીય મોટવણી બરાબર √ ક્ષેત્રીય મોટવણી. ફરી, રેખીય મોટવણી બરાબર √ ક્ષેત્રીય મોટવણી. એટલે આપણે √ કરીશું 8857. ચલો એનું વર્ગમૂળ જ્યારે કાઢશો ત્યારે તમારો જવાબ 94.1 આવશે. ફરી બોલું, આને એકમ કે પારિમાણિક સૂત્ર હોય નહીં. મને ઘણા કહે કે સર તમે તો આની પાછળ બી આંકડા આવે છે, 94.1 પછી બી આંકડો આવે છે, પણ 3 જ આંકડા કેમ લખ્યા? કારણ કે આપણે ગુણાકાર કે ભાગાકાર કરીએ તો યાદ કરો સાર્થક અંક. ગુણાકાર કે ભાગાકારમાં ટોટલ સંખ્યા જોવાય. અહીં ટોટલ સાર્થક અંક કેટલા? 3. આમાં ટોટલ સાર્થક અંક કેટલા? 3. એટલે મારે 3 આંકડા સુધી જ લખવું પડે છે ને. મસ્ત વસ્તુ, તમે ધ્યાન રાખીશું. ચલો, એ જ વસ્તુ માટે આપણે સાર્થક અંક નક્કી કરવાના છે અને તે કયા છે એ પણ કહેવાનું છે. ચલો, તમારી સામે આ ABCD કરી કેટલીક વસ્તુ આપેલી છે. ચલો, અહીં પહેલું જે ખાનું પાડી છે સાર્થક અંકની સંખ્યા. કેટલી સંખ્યા છે તમારે કહેવાનું. ચલો ફટાફટ, 0.007. સાર્થક અંક કેટલા? એક જ કહેવાય, 7. કારણ કે આગળના 0 ધ્યાનમાં લેવાય નહીં. આની અંદર 1 2 3, તો સાર્થક અંક 3 કયા કયા? 2 6 7. 10 ની ઘાત ધ્યાનમાં લેવાય નહીં. ચલો અહીંયા 1 2 3 જ આવશે ને? ના, પોઈન્ટ હોય તો પાછળનો 0 ધ્યાનમાં લેવો પડે. પોઈન્ટ હોય તો પાછળનો 0 ધ્યાનમાં લેવો પડે. પોઈન્ટ હોય તો પાછળનો 0 ધ્યાનમાં લેવો પડે. ચલો, એ જ રીતે દોસ્તો આમાં કેટલા? 1 2 3 4 6 3 2 0. આમાં કેટલા? 1 2 3 4. કયા 6 0 3 2. તમારો વાત. આમાં કેટલા? યસ, આમાં પણ 4 જ થાય. 1 2 3 4 6 0 3 2. આગળના 0 ધ્યાનમાં લેવાય નહીં. તો જોઈ દોસ્તો કેટલું ઈઝીલી આ બધા SQ MCQ પૂછાય તો એ પણ આપણને આવડી જાય. આગળ જઈએ છે કે એક લંબચોરસની તકતીની લંબાઈ છે 4.234 મીટર, એની પહોળાઈ છે 1.005 મીટર, તેની ઊંચાઈ કો કે એની થિકનેસ કો 2.01 સેન્ટીમીટર. ના ચાલે, બધાને મીટરમાં કન્વર્ટ કરવા પડે. એટલે આના ભાગ્યા 100 કરશો એટલે 0.0201 સેન્ટીમીટર. તમારે શોધવાનું છે એનું કદ અને એનું ક્ષેત્રફળ. જો પહેલા એના કદની વાત કરું તો કદ એટલે v, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો દોસ્તો બધાનો ગુણાકાર કરાવો. 4.234, 1.005, 0.0201. આ બધાનો ગુણાકાર કરીશું તો 0.08552 મીટર ક્યુબ. દોસ્તો આટલા મીટર ક્યુબ જવાબ આવશે. પણ શું આપણો જવાબ સાચો કહેવાય? ના. ગુણાકારમાં સાર્થક અંક ટોટલ જોવાય. એટલે આમાં જો 1 2 3 4, તો આમાં સાર્થક અંક 4. 1 2 3 4, આમાંય સાર્થક અંક 4, પણ મેઇન સસ્પેન્સ 1 2 3. દોસ્તો આની અંદર સાર્થક અંક 3 છે એટલે 1 2 3. આવું લખાય? ના સર, તમારે જો સાર્થક અંક જોવા હોય તો એક પોઈન્ટ પછી બેટા, પોઈન્ટ પછી જોવાય કે ટોટલ જોવાય? 2 3.
એ તમારો જવાબ 0.0855 મીટર ક્યુબ. કેમ આવું લખી કાઢ્યું? કારણ કે આ બે છે એ તમે ધ્યાનથી જુઓ તો 2 5 થી નાના છે એટલે ધ્યાનમાં લેવાય નહીં. ચલો કદ આવડી જાય. મને જે બહુ પ્રિય છે એ છે એનું ક્ષેત્રફળ. ચલો કોને તકતીના ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે? તો જો શું સૂત્ર થાય, ઘણા લોકો લોચો મારે છે. એનું સૂત્ર 2 ગુણ્યા LB DH LH. તો 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. 2 as it is. દોસ્તો બધાની કિંમત મૂકી દો. ચલો ફટાફટ. L ની કિંમત કેટલી છે? તો કે 4.224 ગુણ્યા 1.005. અહીંયા 1.005 ગુણ્યા 0.0201 વત્તા 0.00201 ગુણ્યા 4.234. આ બધાનો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ 8.72094 આટલા મીટર સ્ક્વેર આવશે. પણ આ તમારો જવાબ સાચો નથી. કેમ? આપણે હમણાં જ કીધું કે સર ગુણાકાર કે ભાગાકારમાં સાર્થક અંક કેટલા હોવા જોઈએ? 3. એટલે 1 2 3 આ લોકો ધ્યાનમાં લેવાય નહીં. તો તમારું ક્ષેત્રફળ 8.72 મીટર સ્ક્વેર. દોસ્તો આ બારીકાઈની વસ્તુ છે. જો ધ્યાન નહીં રાખો તો તમારા માર્ક્સ કટ થઈ જશે. આનો જવાબ અને આનો જવાબ તમને આવડવો જોઈએ. આઈએમપી દાખલો એક્ઝામમાં બહુ બધી વાર પૂછાય છે. ધ્યાનથી જુઓ. બીજી વાત, એક બોક્સ છે એનું દળ આટલું છે, તેમાં એક ટુકડો આટલો બીજો ટુકડો આટલો મૂકીએ છે. તો બોક્સનું કુલ દળ શોધો. તો કુલ દળ એટલે m ડેશ. અહીં લખી દઈએ બોક્સનું દળ વત્તા પ્રથમ ટુકડાનું દળ વત્તા દ્વિતીય ટુકડાનું દળ. દોસ્તો બધાનો સરવાળો કરાવો તો 2.3 કિલોગ્રામ. તો બવાલ શું થઈ? આ તો ગ્રામમાં છે. તો ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય તો 1000 વડે ભાગવું પડે. એટલે 0.02015 કિલોગ્રામ વત્તા બીજાનું 0.02017 કિલોગ્રામ. સરવાળો કરશો એટલે તમને આવી કંઈક વેલ્યુ મળી જાય. હવે તમારો જવાબ ત્યાંથી જો અહીં તગડો આવશો ને બધાનો સરવાળો. આ તમારું ટોટલ દળ આવ્યું કહેવાય. પણ આ તમારો જવાબ સાચો કહેવાય ના. કારણ કે તમે જુઓ અહીંયા પોઈન્ટ પછી એક જ અંક છે. ગુણાકારમાં ટોટલ જોવાય, સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી જોવાય. બોલો, ગુણાકારમાં ટોટલ જોવાય, સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી જોવાય. એટલે પોઈન્ટ પછી એક જ અંક લખવો પડે. એટલે આ પાછળના અંકો છે એ બધા ધ્યાનમાં લેવાય નહીં. એટલે તમારો ફાઇનલી આન્સર m ડેશ બરાબર 2.3 કિલોગ્રામ. બહુ જ ધ્યાનથી દોસ્તો આ બધું જોવું. આ બધા આન્સર ક્યાં ઉતાવળના કારણે ખોટા પડી જાય. બંને ટુકડાના દળનો તફાવત એટલે આ બંનેમાંથી મોટું આ છે તો તફાવતને ડેલ્ટા m લખીએ તો m2 m1. બોલો 20.17 20.15. આપણે ગ્રામનું ગ્રામ જ રાખીએ એટલે મગજમારી ના થાય. એટલે આનો જવાબ 0.02 ગ્રામ આવશે. રાઉન્ડ ઓફ વાળું વિચારો. ચલો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2. પોઈન્ટ પછી કેટલા આંકડા? 1 2. પોઈન્ટ પછી 2 આંકડા છે. યસ, તો તમારો આ જવાબ પણ સાચો. દોસ્તો આજનો લેક્ચર મને કોઈ કે પર્સનલી તો એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ. આ બે દાખલા પૂછાતા હોય છે. ધ્યાનથી જોજો.